આવી રીતે આવી નથી. હે ગાઈસ, વેલકમ ટુ માય નવ વ્લોગ્સ. તો કેમ છો મિત્રો? તમે મજામાં તો હશો જ. તો બસ આજનો વિડીયો આપણે અત્યારે શરૂ કરી દીધો છે. સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતા, જય મા મોગલ. અને આપણે સ્વિમિંગ પુલમાં નાવા જતા એના બે પાટ આપણે વીકી દીધા. અને આજે પાછો એ છે આપણે રેગ્યુલર નીકળે વ્લોગમાં. તો અત્યારે સવારમાં આપણે જો દાંતડું લઈને જઈએ છીએ આપણે પીરવાડીએ. અને વચમાં અહીંયા આપણે ગુંદો આવે છે એના છે અહીંયા ઉભેરા વ્લોગ કરવા, વ્લોગ ઉતારવા. ખડ આપણે સોંપવાનું છે કેળની જે આપણે બાઉન્ડ્રી આવે ને શેડે ત્યાં વાવાઝોડું ને એવું બધું આવ્યા કરે એટલે એના માટે આમ સેફ્ટી થઈ જાય, સેફ્ટી જેવું થઈ જાય. હું તમને ત્યાં સોંપવાનું થાય ને ત્યારે તમને દેખાડી ત્યાં કેવી રીતે આપણે અત્યારે વાડ હજડ થઈ જાય છે. અને નવું પાછી સોંપવાની છે બીજી જે બાકી છે નહીં. અને મિત્રો આજે છે આપણે રવિવાર એટલે આજે આપણે ખોડિયાર મંદિરે કરવાનું છે પ્રોગ્રામ. આજે પણ કરવાનો છે ને આજે આપણે વહેલા જવાનું છે. આજે આપણે અહીંયા ઝાડવા છે ને બધા એને ખામણા કરવાના છે અને સાંજે પછી કરવાનો છે પ્રોગ્રામ. સાંજે પ્રોગ્રામ કરવાનો છે આપણે આ ગુંદાનો જ છે. જો આપણે ગુંદા પણ ગોતી જ લીધા છે, આમાં ઘણા છે જો આવી રીતે. આજે તો સ્પેશિયલ શાક બનાવવાનું છે, સ્પેશિયલ ગુંદાનું શાક બનાવવાનું છે. તો એનો બ્લોગ અલગથી આવી જશે. તો બસ તમે અત્યારે બ્લોગમાં આવીએ છો તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ ન કરવું હોય તો કરી દેજો. તો બાકી તો હાલો કન્ટિન્યુ બન્યા રહો વ્લોગમાં. ચાલો મિત્રો, તો ફાઇનલ આપણે ખડ વાઠું પોગી ગયા છે. અને તમે કરો ખડ મિત્રો, આમ તો બોર્ડર છે કે નહીં ક્યારે નહીં. જો આ તો આમ તો હામટું બધું છે, ભેવન ખવડાવવાનું છે. આમ લાંબો પટ્ટો છે. ખડ જોયો કર મિત્રો, કાંઈ ઘટે નહીં. આમ ભેવું એકદમ ધરાય રહે. આપણે જો આ વાઢ્યું છે જાડું ગામમાંથી ગોતીને આવી રીતે પછી કાતળીઓ કરીને સોંપી દેવાનું એટલે એ પાછું આવવાની જેવું જ થાય. આમ જો એવી રીતે વાઢે જાય જાડું. અને આની ઊંચાઈ જો તમે, મારો હાથ પણ ન પોઈ તમને એવી રીતે છે. હાલો અત્યારે આપણે ખડ વાટવા મળવી પછી તમને દેખાડજો કે એવી રીતે આપણે ચોપીશું. હાલો મિત્રો, આ જો આપણે અત્યારે એકલું કામ કરીને આપણે હાલ જ જો કપડાની. અને અત્યારે આપણે ખડ લાવ્યા હતા. અત્યારે ઠાંબુ કેળા ઉતારવાનું થઈ ગયું છે. અત્યારે તો 12 વાગી રહ્યા છે ને અત્યારે ઠાંબુ કેળા ઉતારવાનું થઈ ગયું. આપણે ખડ ને બધું લાવીને કટકા પણ ઘણા ખરા કરીને હાલો તમને દેખાડો. આપણે લૂમુને કાપી સીવી આજ તો હાથે આવ્યા અને 3 લૂમને તો કાપીને હેઠા પણ પાડી દીધી છે. અને હજી આગળ આપણે કાપી સીવી આગળ પાછી. હવે આમાંથી લૂમ ખાલી ગોતી લેવાની કે હાલે એવી છે એને સીધી બગઠાવાની છે આપણે. તો આ લૂમ મોટી છે આગળ જો. અને હાથે હું એકલો કાપી નાખું તમને બતાવું. ગૌતમ પકડી લે આગળ ફોન અને બતાવું. હાલો તમને પાછી ફરી વાર બીજી એકવાર તો બતાવું તું. તો મિત્રો હાલો સૌથી પહેલાં ફોન ટેપો કાઢી લઈએ આપણે. આમાં છે આપણે લીલું પાંદડું કાપી લીધું. આ લૂમને નીચે નમાડી દઉં. આવી રીતે આવી નથી એમ છે. વાહ 25 કિલોની છે. ચાલો આવી રીતે બધાને ફટાફટી કાપવા મળી. એકાદી ક્લિપ લઈ લી વેજી. હા જો ચાલો આવી રીતે આપણે બધી કાપવા મળી. પાણી પીડ્યું કેળું હાલત આજ ખરાબ થઈ જાય. ચાલો કન્ટિન્યુ બન્યા રહો બ્લોગમાં. હેલો મિત્રો, જો આજે આપણે કેળા ઉતારતા હતા સવારના અને ફૂલ કામમાં હતા. ખડ સોંપવાનું ને એવું બાઉન્ડ્રી એમાં કરવાના હતા. પછી કેળા ઉતારવાનો ઠામકો વચમાં આવી ગયો એટલે કંઈ પછી વ્લોગને આગળ આપણે કર્યો ને. અત્યારે જો અહીંયા અમારે ધાર્મિક ભાઈ વળી ગયા છે. આ શું કહેવાય? કોદાળી. ઠીક આમ કહેવાય. જો અમે અહીંયા મંદિર અત્યારે જો આમ કેટલું માણસ જો અમે બધા ભેગા થઈ ગયા છીએ. એ શું કરવાનું છે એ બીજા વ્લોગમાં આવશે. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. હવે મળશું કાલે. બાકી તો આજ જ મળવાનું છે. હા એટલે આ મળવાનું આજ જ છે પણ તમને કાલ મળશું. એમ આ વ્લોગ આપણે સાંજે પહેલેથી ઉતારા રેડી નથી ઉતારા. રેડી ઉતરે નથી ઉતરે. તો બસ હાલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.